દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની આશા પૂરી થાય એવા આશીર્વાદ. સદાય તમારી માં રાજી થઈને તમને સુખ આપન, તમે સુખમય બનો એવા આશીર્વાદ. ભક્તિ કરો છો સારું કહેવાય, ભક્તિમય બન્યા છો તો એનાથી સારું કહેવાય. અને ભક્તિ કરતા હશો તો જીવનમાં દુઃખી નહીં થાવ, ભક્તિ કરતા હશો તો જીવનની અંદર તકલીફો નહીં આવે. પણ કદાચ ભક્તિ કરતા હશો તો તમારી જોગ માયા મેલડી કાળકા સધી ઝોપડી ચાઉન ખોડિયાલ કે મેલડી તમારી કંઈક નાની મોટી પરીક્ષા લેવા આવશે 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 ને આવશે. ધીરજ 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 ન ધીરજ, તમારામાં ધીરજ હશે, તમારામાં ભક્તિ હશે, સહન શક્તિ કરવાની શક્તિ તમારામાં હશે. 2 મહિનાથી આવો છો કે 6 મહિનાથી આવો છો કે આજે આયા, કોકે તમને પૂછ્યું, તમને કીધું તમે ક્યારથી જ આવશો ને ક્યાંથી આવો છો? તમે માતાજીને મળવા જાવ છો, તમારે સારું થયું? તમને પૂછવા વાળા પૂછશે ને, તમે માતાજીને ત્યાં જાવ છો તમારે સારું થયું? આપણે એવો જવાબ આપીએ કે બાલ મંદિરનું બાળક હોય ને 10માની પરીક્ષા કોઈ દિવસ ના આપી શકે. આપી શકે? એટલા જો તમે બાલ મંદિરમાં છો, પછી 1લું ધોરણ આવશે, 2જું આવશે, 3જું આવશે, જેમ 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 વર્ષ જશે, 2 વર્ષ જશે, એટલા જ્ઞાની બનશો ને. કેટલું બધું ભણવું પડે તો ડોક્ટર બનાય, કેટલું બધું ભણવું પડે તો કોક અધિકારી બનાય, ભણવું પડે ને. ભણ્યા વગર કશું થતું? તમે આયા, મેં 4 વાતો કરી, ચાર વાતો કરી, 4 ભક્તિના માર્ગ બતાયા. તમે સુખી કેવી રીતે થાવ અને સુખના માર્ગ કેટલા છે અને શું કરવાથી તમારા દેવ રાજી થાય ને બોલતા થાય ને, મેં એવા માર્ગ બતાયા. એટલે પૂછવા વાળા પૂછશે, કહેવા વાળા કે છે. પણ જો તમે અહીંયા આવતા હોય તો તમારી શ્રદ્ધા વિશ્વાસ ભાવ અંદર જે ભક્તિ છે ને એ તમારા દેવ પ્રત્યે ઓછી થવી ના જોઈએ. ભટકા વાળા માણસ આવશે પણ ભટકાઈ ના જતા. તમે અહીંયા આવો કે ના આવો મારે એનાથી કોઈ લેવા ખાવા નથી, પણ તમે તમારા ગામડે મંદિરે મઢે મળવા જાઓ ને એ મારા માટે મહત્વનું છે. તમે તમારી ચાવણ માતાને મળવા જાઓ ને એ મારા માટે મહત્વનું છે. તમારી ખોડિયાલને મળવા જાઓ કે તમારી મેલડીને મળવા જાઓ કે તમારા હુરાપુરાને મળવા જાઓ ને મારા માટે એ મહત્વનું છે. મારી વાતો અહીં બેસીને સાંભળે છે, જે જોતા હશે પણ જેને જ્ઞાન